બાબારી આજે અમારે આઠમો દિવસ અને પોકરણ લાગે 30-40 કિલોમીટર બાકી છે અને ચા બા પી અને હવે અમારો સંઘ ભેજો છે લાગે અને હજી પાછળ પણ બધા માણસો આવી રહ્યા છે. 3 કિલોમીટર બાકી છે અને કોમેન્ટમાં જય બાબારી લખશો તો વળી તમારું અમારી વતીની તમારી મનોકામના પૂરી કરી છે બાબાજી. લોકમાં લગે રહે જય બાબારી. અમે રણોજા ચાલતા જતા હું ફોટો પાડું ઘોડો થયો હમો મોરી સીટ આપે છે આ ઘોડાનો એ લેતો મેઠા સીટનો ફોટો પાડ દે આપણે ક્યાંથી કલા પાડજી પાડ બ્લોગ પગુડી પહોંચ્યા 12 બીજનો ધણીના દર્શન થઈ ગયા જેને અસવાર કહેવાય. તમે જોઈ શકો તો અમારો આખો સંઘના આટલા દર્શન થઈ ગયા એટલે અમે તો ધનથી તમારા હારે બાબારી હારે જ છે. ચાલે બોલો રામ દર્શન કરવા માટે ટ્રાફિક ફોટા હોય બધું જમવાનું ચાલુ છે. નાસ્તો અહીંયા આજે અંદર જ્યાં પડી નહીં જાય કે ને આગળ લાવડી આગળ તમે સાજો ગાડી બહુ ભીડ કેમ બીમારી ગાડી લીધી આ જણાનો પાડો વ્યવસ્થિત વિડીયો ઉતર હવે વિડીયો બદલ લઈને માંડલા ગામે અમે નાઇટ રોકાવાના છીએ અને માંડલાથી અમારે કમસે કમ 35 રણોજા રહેશે. કાલનો દિવસ થોડું આવડે ખેંચી નાખ્યો પછી રણોજામાં નાઇટ હશે. મળવું હોય તો માંડવા આવો એટલે આ પૌધી સેલિબ્રિટી બોલે ને મળવું પબ્લિક જઈ રહી છે ઉભા રોડે એકદમ જોરદાર. થોડો થાક લાગ્યો છે પણ હવે પગપાળા યાત્રા આવે ને તો અલગ મોજ આવે. પેલા પડીકર આવેલું બતાવતું ખાવા વાળા હા સિંગછણા ખાવા ને તો અહીં આવવું પડે. ગોંજા ભરેલા છે અમારા રાહુલભાઈ ને અને આ વિક્રમભાઈ તો ઠેલો પકડીને પાડી લીધો લાગે. અમે માંડલ પહોંચવા આવ્યા છો. સંઘ બધો એમ કેમ છે બધાને કોઈને કોઈ તકલીફ નથી. 12 બીજનો ધણી 12 બડા બાદશાહ ભેગો છે અને કોઈને કોઈ ચિંતા કરવાની નહીં.
ગોમમાં લુકડ્યા કરી પડી ગયા પણ 12 બીટનો ધણી ભેગવાન પડી ગયો ને બાબારી જો તમે અહીંયા ફ્રૂટ અને એકદમ જોરદાર સફરજન કેળાનું વિતરણ થઈ રહ્યું છે એક નંબર ભક્તો માટે કાકેલા ભક્તોને અહીંયા મળી રહેશે અમે આજે અમારો 8મો દિવસ અને થોડી તકલીફ થાય છે 450 કિલોમીટર ઊંધી આપણે ચાલવું તો કે જેવી તેવી વાત નથી પણ 12 બીજનો ધણી હારે હોય ને ત્યારે તારું કામ થાય ના કે હજી સુધી ચોપડીનું નખ પણ જેમ ટપકું નહીં થયું પણ થોડુંક બીજો પગનો થાય છે ઓલરેડી ટાઈમ લઈને તમે જઈ બાબારી લખી નાખો ને તો અમારો મનની મનોકામના પૂરી થઈ જાય અને તમે જે બાબારી લખશો તો તમારી પણ મનોકામના પૂરી થઈ જશે અને અમારો બ્લોગ તમને જો લાગે છે એ પણ કોમેન્ટ કરજો અને પગપાળા યાત્રાની તો સંઘમાં જોડાવાની ઓર જ મજા આવે છે અમે આંકોલીથી રણોજા સાઈડ જણા નીકળ્યા હતા એકદમ બધાને મોજ કરતા કરતા જઈએ છીએ પગપાળા યાત્રામાં તમે જો અમારે જે વડીલો છે એને તમને બતાવીશ જેવી સ્ટાઇલથી વાતચીત કરે છે 6 કિલોમીટર માંડવા બચુબા અમારે આવ્યા રાગે રાગે પગને બધું ભાગી ગયું હોય તો હાલે ભાઈ રાજા નથી ભાઈ અમે તો બહુ તકલીફ પડી ગઈ છે બાબારીને દયાથી અમે આપણા મનોકામના પૂરી થઈ ગઈ ના થઈ ગઈ થઈ જાય સરદાર જેટલું હરક્ષ હોય ને એટલું કામ થઈ જાય બાબારી કોઈની બાજી રાખશે નહીં બસ ગોમમાં આયા હતા છે આબાની આશા હતી પણ બાબાજી લાયા આશા થઈ ગઈ બળી આયા આશા પૂરી કરશે બળી આશા જય બાબાજી બોલો કેવું લાગ્યું તમને આ રણુજા પગપાળા યાત્રામાં એમને થાક બાક નહીં લાગ્યો ને એમને 12 બીજ બસ હવે રણુજા બસ માત્ર ચલું બાકી છે 40 કિલોમીટર જેવું અંદાજે આપણે નાઇટ એક હોલ્ડ થઈશું અને બીજા દિવસે આપણે રણોજા પહોંચી જઈશું આટલી અમારી ના બહુ કંઠી કહેવાય ઉંમર તો આરામ છે થાક કે છે સ્વાદું પડે જો 12 બીજના ધણી હાજર ને હાજર છે અહીં અમારા સંઘના દાતા શ્રી શેઠ આવી ગયા છે શેઠ જય બાબારી હા મોજ આવી ગઈ ને મોજ મોજ 12 બીજનો ધણી હારે હોય ઈશ્વરભાઈ ઉભા રહો બધાનો ભેગો ફોટો લઈ લો એ ઉભા રહો કે બધા હા બધા બા આવતો ફોટો લઈ લું ડાયલો એક મસ્ત દુઓ બોલવાનો છે તેમાં હાજર બોલો બોલો હવે આ વિડીયો ચાલુ છે રણુદાનો હરી હરી ક્યાં તું દર્શન કરવા હે રામા પીરને બે હાથ જોડીને દર્શન કરવા એ તો બધા એનું હારું કરશે હરી હરી પીવો મસ્ત મોળી જય બાબારી કેમ જોઈ બાબારી ઠંડી ઠંડી સાસ જોરદાર બાબારી એનું પણ સપનું પૂરું કરશે ભક્તોનું સપનું જય બાબારી જય બાબારી જય બાબારી જય